પ્રકૃતે પરમ, પ્રકૃતિથી પર છો. જો અહીંયા પ્રકૃતિ અને પુરુષનો ભેદ બતાવી દીધો. આપણે સમજવા જેવો છે. એકાદ ક્ષણ માટે ચર્ચા કરવી હોય ને તો કરી શકાય મારા વાલા. પુરુષ કોને કહેવાય અને પ્રકૃતિ કોને કહેવાય? બોલે દેખાય એ પ્રકૃતિ, ન દેખાય એ પુરુષ. દેખાય એ પ્રકૃતિ અને ન દેખાય, જેનો માત્ર અનુભવ થાય એ પુરુષ. પ્રકૃતે પરમ, પ્રકૃતિથી પર છો. બસ. હવે તમને નાનો પ્રશ્ન પૂછું, કેવી રીતે કહું લ્યો. આ ફૂલ દેખાય છે તમને? હા કે ના? અવડું મોટું માથું હલાવો એની કરતા 50 ગ્રામની જીભ હલાવો ને બાપા. આ ફૂલ દેખાય છે તમને? દેખાય છે ને? કયા રંગનું છે? લાલ રંગનું છે. દેખાય છે એટલે પ્રકૃતિ. પણ એમાંથી જે સુગંધ નીકળી કોઈ જોઈ? ખાલી અનુભવ થાય, એને સૂંઘી શકાય, એને જોઈ ન શકાય. જે દેખાય એ પ્રકૃતિ અને જેનો માત્ર અનુભવ થાય એ પુરુષ.